સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. દેહ કહીને ક્રિયા કરતો હોય ને પોતાનો રોગ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આપણે એવું જ કરીએ છીએ. આપણે તપાસીએ તો ક્રિયા કરીએ, ક્રિયા નથી બહુ સારી રીતે કરીએ, એક્સપર્ટની જેમ કરીએ, એના કરતાં પણ સારી રીતે કરીએ, પણ પોતાનું રૂપ જુદું સમજીને ભજન ના કરે. હું જુદો છું, આ ક્રિયારૂપ નથી, એ સમજણ આપણને ભાગ્ય હોય છે. ભગવાનનો ભક્ત હોય તો પણ આ ખામી રહે છે. દેહ કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, બહુ સમાસ થાય. જેવું તેવું નહીં, બહુ સમાસ થાય. પણ ક્રિયારૂપ થઈને તેમાં ભરી જાય તો ઠીક નહીં. એટલે આપણે આ સાધના છે, આ સાધના કરી દરેક ક્રિયામાં આપણે જાણ પણ રાખવાનું કે હું ક્રિયારૂપ થયો છું કે નહીં. પણ બહુ મુશ્કેલ છે. સખત જાણ પણ હોય ત્યારે આ બધું થાય. દેહ કહીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આ આપણી સાધના છે. આ સાધના બનાવીને દરેક ક્રિયા કરીએ ત્યારે ક્રિયારૂપ થઈ જઈએ છે કે નહીં એ આપણે જાણ પણ રાખીને બહુ મોટી વાત છે. પણ કરવું જ પડશે, કર્યાના છૂટકો નથી. કરોડ કામ બગાડે મોક્ષ સુધારો ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તેમાં શું કર્યું? સ્વામી પ્રશ્ન પૂછે છે કે કરોડ કેટલું બધું કરોડ કામમાં કોઈ કામ બાકી ના રહે. આ દુનિયામાં કરોડ કામમાં બધું જ આવી જાય. બધા જ્યોમેટ્રી, જ્યોગ્રાફી, આ બીજા વિષયો, કરોડ કામમાં બધું જ આવી જાય. એમાં કાંઈ બાકી રહે નહીં. તે બધાને બગાડીને એક મોક્ષ સુધારો. તો મોક્ષની અગત્યતા કેટલી બધી છે. આ સ્વામી મહારાજ આવ્યા અહીં પૃથ્વી ઉપર ત્યારે બધું પત્તો પડ્યો અને એ આવ્યા અને મનુષ્ય હિત કર્યા. તેમાં બધું અરસપરસ બધું આપણી બધી ખામીઓ છે બધી બહાર આવી અને મહારાજે બધી એ ખામીઓ દૂર કરીને એકાંતિક ભક્ત બનાવીને આપણને પાર પાડ્યા. નવદા ભક્તિ આદિ સાધને કંઈ જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કંઈ જેવો શુદ્ધ થાય તેવો શુદ્ધ થતો નથી. માટે સમાગમ અને ઉત્તમ પુરુષનો સમાગમ કરીને આ બધું ઠાળે પડે. નહીં તો બધા સાધનો સારા છે, તમને બળ પમાડે, આ કરે, પણ જે વાતો કહીને, અને આ સત્સંગ પણ વાતોથી જ વધ્યો છે. આખો સત્સંગ 1 to 1 મુખોમુખ બધી વાત કરી. મહારાજે કેટલી વાતો કરી છે, કેટલા વચનાથ, 2000 વચનાથ તો બધા કર્યા છે. તો એમાં સંન્યાસીઓને બીજા બધાને પોતાના વાત સમજાવવા માટે, પોતે વાત સમજાવવા માટે લીધા એને. એટલે ઘણો દાખલો કર્યો, કેટલું બધું કર્યું મહારાજે. અને સ્વામીએ તો 14 પ્રકરણ તો આપણે વાંચતા જ થાકીએ. તો 14 પ્રકરણ એ બનાવ્યા, એ કેટલી વાતો કરી હશે,
કેટલું બધું કર્યું છે. બધા આ સત્સંગ વાતે કહીને વધ્યો છે. અને આપણે જોઈએ છે, આપણે કોઈને ધ્યાન કરાવીએ, નવદા ભક્તિ કરાવીએ એ બરાબર છે, પણ વાતે કરીને એનો સંશય તોડી નાખીએ, સંશય ભેદી નાખીએ અને દ્વાર ખુલ્લો થઈ જાય એ બહુ મોટી વાત છે. નવદા ભક્તિ આદિ સાધને કહીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કહીને જેવું શુદ્ધ થાય છે એવું થતું નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. અને આ દુનિયાનો વ્યવહાર પણ આ વાતે કહીને જ થયો છે. મૂગો હોય કરે બધી, પણ એમાં કેટલું બધું કરવું પડે, કેટલું શીખવું પડે તારે બધે. અને વાતે કહે તો નાનો બાળક હોય તો વાત કરીને મંડી પડે, તો પણ સ્વામી કહે કે વાતે કહીને જેવો જીવ બળિયો થાય છે એ કોઈ સાધન થશે. અને સાચી જ વાત છે. આપણે જોઈએ, તપાસીએ, આ સત્સંગ વાતે કરીને જ વધ્યો છે. 1 to 1 સભામાં હોય, સભામાં વાત કરીએ તો એમાં કોઈનું ધ્યાન ના રહે બધું. પણ 1 to 1 જે 2 જણ વાતો કરે, મહિમાની વાતો કરે, તેમાંથી જે સત્વ આવે એ બીજા કોઈથી આવે નહીં. એટલે મહારાજે કહ્યું કે વાત જેવું કોઈ બળવાન નથી. ભગવાને કહ્યું છે જેવો સત્સંગ કહીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધન કહીને વશ થતો નથી. તે સત્સંગ શું? એ મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. આપણે સહેલું છે. આ સત્સંગ મળ્યો એને આ બધી વાત હાથમાં આવે. નહીં તો કયા મોટા પુરુષને શોધવા? બધા માયાના તંત્રમાં ફસાયેલા છે. એ કોઈ બહાર આવ્યું નથી. પણ આ મહારાજ, સ્વામી, એકાંતિક ભક્તો, સંતો, એની વાતો તે બધું સમાસ થાય છે. પણ સ્વામીએ કહ્યું કે જેવો સત્સંગ અને વસ્તુ એ કૃષ્ણ ભગવાનની વાત છે. જેવો સત્સંગ અને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધન પણ વશ થતો નથી. હવે સત્સંગ શું? આપણે માનીએ છીએ બીજી આખી દુનિયામાં સત્સંગ તો થાય છે, બધા સત્સંગ કરે છે, પણ મનમાની રીતે મનમોજી એ સત્સંગ કરે, જેવા મનમાં આવે એ રીતે સત્સંગ કરે. સારા વિચારો, સારું બધું કરે, એ બધું વાત સાચી છે, પણ એ ટકે નહીં. પણ મોટા એકાંતિકને હાથ જોડવા એ કેમ કરવું એ સત્સંગ. મોટા એકાંતિક સિદ્ધ પુરુષ છે, એ બધું જે કહે એવું થાય. અને એ બધી ભવિષ્યવાણી જે હોય, મોટા ટૂંકમાં મોટા સિદ્ધ પુરુષ છે, એ સાક્ષાત્કારવાળા છે. એટલે એ બધું જોઈને જાણીને આપણે વાતો કરે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ, આવા સત્સંગ મળ્યા છે. બીજા સત્સંગના નામે બધું કરે છે બધું, પણ એ સત્સંગ ન કહેવાય. મોટા પુરુષ મળે અને કેમ કરે એ સત્સંગ. તે મોટા પુરુષ કેવા મોટા હોવા જોઈએ એ પણ વાત આવી જાય છે. એટલે આપણે સત્સંગ મળે છે, આપણે ખૂબ ભાગ્યશાળી છે. અને સહેજાનંદી સત્સંગ મળ્યો છે. અક્ષરને પુરુષોત્તમ, બ્રહ્મને પરબ્રહ્મનો સત્સંગ મળ્યો છે. એ સત્સંગ તો કરે છે બધા, ઘણા બધા સત્સંગ તો કરે છે, પણ એ સત્સંગ આ સત્સંગની વાત છે. તે સત્સંગ શું છે? મોટા એકાંતિએ હાથ જોડવા તે કેમ કરવું એ જ છે. હાથ તો જોડાય, પણ કેમ કરવું એ અઘરું પડે છે. એમાં મનને મરડવું પડે,
મનનું ધાર્યું મૂકવું પડે, બધું ઘણું કરવું પડે, ત્યારે મોટાઈ કાંઈ હાથ જોડાય તો સરળ છે, હાથ જોડી નાખે. પણ કેમ કરવું એ સાધના છે, એમાં ઘણું બધું આવી જાય. અને જો ગાય પાર્વતીજીએ પૃથ્વીને ગણપતિજીએ આખી કાર્તિક મુનિ આખી પૃથ્વીને ચક્રાઓ માર્યો ત્યારે પ્રદક્ષિણા પૂરી થઈ. અને ગણપતિજી ગાયની પ્રદક્ષિણા ફરી અને પૂરું થઈ ગયું. તો એટલો ફેર પડે છે. તો જો મોટા પુરુષની વાત, એમાં વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવે પણ તો કરતા નથી આપણે. વિશ્વાસ આવીને ટકી રહીએ છીએ. એટલે આગળ ધક્કો વાગતો નથી. પણ જો વાત સમજાય છે તો ધક્કો વાગે છે. ખરેખર વાત આ મોટા પુરુષ કોણ છે, શું છે, કેવા છે, તો ધક્કો વાગે. સહેજે જ ધક્કો વાગે અને સહેજે આગળ વધાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેવો સત્સંગ વશ થાઉં છું તેઓ તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન વર્ષ થતો નથી. આ સત્સંગ નહીં, આ વ્રત દાન આદિ કરવું, યજ્ઞ કરવું, આ સત્સંગ નહીં. તે સત્સંગ છે શું એવો પ્રશ્ન થાય ને. કૃષ્ણ ભગવાને વાત કરી છે કે હું સત્સંગ જેવો વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન આદિ કંઈ પણ વશ થયો. તે સત્સંગ શું છે? આ બધા સત્સંગ નહીં તો શું છે? યજ્ઞ કરવું, હોમ કરવું, તીર્થ કરવું, વ્રત કરવું, ઉપવાસ કરવું, આ બધા સત્સંગ નહીં. પણ સત્સંગની એ મોટા પુરુષના વચને થાય એ વાત જુદી. જો ભગતજી મહારાજ આપણે ઓલા પ્લેગ થયો હતો તે વખતે બધાને માનતા આપતા કે આ હનુમાનજીને તેલ ચડાવો. તો એક જણ એમને ચડાવી આવ્યું અને કોઈ મટ્યું નહીં. તો ભગતજી કે આજ્ઞાથી એ તેલ નથી, એ તેલમાં તો ઘણી બધી ઔષધ આશીર્વાદ આવી ગયા. એ તેલ રહેતું નથી. જેમાં પાણી આપણે અક્ષરડેરનું પાણી, હવે બીજું પાણીને આ પાણી સરખું જ છે, પણ એમાં કેટલું દૈવત વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે આ ગંગાજળ છે એના જેવું કોઈ આખી દુનિયામાં કોઈ જળ નથી. તો એ બધી સૂક્ષ્મ વાતો છે. પણ જો બધું કરીએ પણ તો આ સત્સંગ જે વશ થાઉં છું તે સત્સંગ બહુ મોટી વાત છે. જેને સત્સંગ મળ્યો એ ધન્ય થઈ ગયો. અને સહેજાનંદી સત્સંગ મળ્યો આપણે ભાગ્યનું પાર ન કહેવાય. પણ આપણે બધી ગાફલાઈ રહે છે અને બધી આળસ રહે છે, એમાં બધું જાય છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય.